કાલે મેં કહ્યું હતું, આપણું વિજ્ઞાન બહુ સક્ષમ અને પ્રબળ હતું. આજે પ્લાસ્ટિક સર્જરી કરીને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થાય છે એવું નથી. હા, ગણેશજીના મસ્તક પર હાથીનું મસ્તક બેસાડી સજીવન કર્યા, દક્ષના મસ્તકની જગ્યાએ બકરાનું મસ્તક બેસાડી સજીવન કર્યા. એ સમયમાં પણ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, પ્લાસ્ટિક સર્જરી આ બધું થતું હતું અને બહુ સારી રીતે થતું હતું. તો પછી યજ્ઞ પૂર્ણ થયો. સંક્ષિપ્તમાં આપણે ચરિત્રનું શ્રવણ કર્યું. આગળ ધ્રુવજીના ચરિત્રનું દર્શન કરીએ. મનુ મહારાજને 2 પુત્ર હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. ઉત્તાનપાદને 2 રાણીઓ હતી, સુનીતિ અને સુરુચિ. ઉત્તાનપાદની કથા આપણા બધાની કથા છે. ઉત્તાનપાદ માથું નીચે ને પગ ઉપર. પ્રત્યેક જીવ જ્યારે માતાના ગર્ભમાં હોય, માથું નીચે હોય અને પગ ઉપર હોય. દરેક જીવને 2 રાણી હોય, સુનીતિ અને સુરુચિ. સુનીતિ એટલે આત્માનો અવાજ અને સુરુચિ એટલે મનનો પુકાર. પેલી સુનીતિ અપ્રિય હતી અને સુરુચિ પ્રિય હતી. આત્માનો અવાજ કોઈને ન ગમે, મનની ઈચ્છાઓ બધાને પૂરી કરવી હોય. સુનીતિનો પુત્ર હતો ધ્રુવ અને સુરુચિનો પુત્ર હતો ઉત્તમ. ધ્રુવ એટલે ભજનાનંદ, ઉત્તમનો અર્થ થાય ઉત એટલે પ્રભુત્તમ એટલે અંધકાર, પ્રભુ પ્રત્યે જીવનમાં અંધકાર. મનુષ્ય જ્યારે સુનીતિને પ્રેમ કરે ત્યારે ભજનાનંદની પ્રાપ્તિ થાય. સુરુચિને પ્રેમ કરે, સારી રુચિમાં બધાને રસ હોય, પ્રભુ પ્રત્યે જીવનમાં અંધકાર આવે. એકવાર એવું થયું, ઉત્તમ પિતાના ખોળામાં રમી રહ્યા હતા. ઉત્તમ પિતાના ખોળામાં રમતા હતા. બાળક ધ્રુવ રમતા રમતા ત્યાં આવ્યા. પિતાને કહ્યું, મને પણ આપના ખોળામાં લઈ લો. પિતા ખોળામાં તેડવા જાય, ત્યાં માં સુરુચિ આવી, હાથ પકડીને ખેંચીને ઉતારી મૂક્યા. તારા પિતાના ખોળામાં બેસવાનો તારો અધિકાર નથી. તારા પિતાના ખોળામાં બેસવું હોય, વનમાં જા, તપ કર, ભગવાન પાસે વરદાન મેળવ, મારી કોખથી જન્મ લે તો તને તારા પિતાના ખોળામાં રમવાનો અધિકાર મળે. બાળક ધ્રુવ રડતા રડતા મા પાસે આવ્યા, સુનીતિ પાસે. માં, હું શું પિતાને ગમતો નથી? પૂછ્યું, બેટા શું થયું? બધી વાત કરી. શું કે છે ને, ઘરમાં બાળકને કોઈ વડીલ ઠપકો આપે ને, તો કોઈ સમજદાર વ્યક્તિ સમજાવવા વાળું હોવું જોઈએ કે બેટા તને આ કારણથી ઠપકો મળ્યો છે, તારા હિત માટે છે, તારા સારા માટે છે. નહીં તો પેલા બાળકને ગેરસમજ થાય. માં સુનીતિ કહેવા લાગી, બેટા સુરુચિ ભલે તારી સાવકી માં છે, પણ એ તો વાસ્તવમાં તારી ગુરુ બનીને આવી છે. તને પ્રભુ પાસે જવાની વાત કરે છે. બેટા હું પણ કદાચ તને ભગવાન પાસે ન મોકલત. માએ સાચું કહ્યું, આ તારા લૌકિક પિતા છે. લૌકિક પિતા સંતાનોમાં કદાચ ભેદભાવ કરે, પણ પ્રભુ તો પરમ પિતા છે. એ પોતાના ભક્તોમાં ક્યારેય ભેદભાવ નહીં કરે. બેટા તું ભાગ્યશાળી છે કે આવી માં તને મળી છે, કે જે તને પ્રભુના માર્ગે મોકલી રહી છે. વનમાં જઈને પ્રભુને પ્રસન્ન કર. ઠાકોરજી તને ખોળામાં બેસાડશે. માને વંદન કરી માના આશીર્વાદ લઈ ધ્રુવજી નીકળી પડ્યા છે. માર્ગમાં નારદજી મળ્યા. નારદજી વિચાર્યું કે નાનકડું બાળક ક્રોધમાં કે કોઈ આવેશમાં કે કોઈ કારણથી તો નથી નીકળી પડ્યો ને. ખરેખર પ્રભુને મેળવવાની ધગસ એનામાં છે. પરીક્ષા કરી. બેટા તું વનમાં જાય છે, હિંસક પશુ હશે, ઘોર જંગલ છે, રાત્રે ભયંકર અવાજો આવશે, પશુઓ તને ફાડી ખાશે. ધ્રુવજી કહે તો જે થવું હોય તે થાય, બસ મારે તો પ્રભુને પામવા જ છે. કે છે ને કદમ અસ્થિર હોય જેના, એને રસ્તો નથી જડતો, અને અડગ મનના માનવીને હિમાલય નથી નડતો. દ્રઢ નિશ્ચય કરીને ઘરમાંથી નીકળ્યા છે. નારદજી પ્રસન્ન થયા. દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો.
કયો યમુનાજીના તટ પર મધુવન નામનું ઉત્તમ ક્ષેત્ર છે. ત્યાં ભગવાન હરિનો સદાય વાસ છે. ત્યાં જઈને પ્રભુનું આરાધન કર, ચોક્કસ તારા પર પ્રભુ પ્રસન્ન થશે. નારદજીએ માર્ગદર્શન આપ્યું. મધુવનમાં આવ્યા છે. યમુનાજીના તટ પર પ્રભુનું આરાધન કરવા લાગ્યા. ઠાકોરજી જલ્દી પ્રસન્ન થઈ ગયા. મધુરવનમ નૃત્ય દિદક્ષયાગત, પ્રભુ પોતે ગરુડ પર બિરાજ્યા, આજે ભક્તના દર્શન કરવા આવ્યા છે. પ્રશ્ન થાય કે દેવો ઋષિ મુનિઓ હજારો વર્ષ યુગો સુધી તપશ્ચર્યા કરે ને ભગવાન જલ્દી પ્રસન્ન થાય, આટલા નાના બાળકના તપથી આટલા જલ્દી ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા? શ્રી મહાપ્રભુજી કહે છે, ધ્રુવજીએ યમુનાજીના તટ પર આરાધન કર્યું છે. નિત્ય યમુનાજીનું સેવન કરે, યમુનાજીનું સાનિધ્ય છે. યમુનાજી એ પ્રભુના પરમ પ્રિય છે. કે છે ને ઘણી વાર પિતા બહુ હઠીલા હોય, જિદ્દી હોય, બાળકના મનમાં કઈ ઈચ્છા હોય, પપ્પાથી એને ડર લાગતો હોય, પિતા જલ્દી ન સાંભળે એટલે બાળક શું કરે, માને કાલાવાલા કરે, અને મમ્મી પપ્પાને મનાવે ને એટલે પપ્પા બાળકની બધી ઈચ્છા પૂરી કરી દે. એમ યમુનાજી પુષ્ટિ જીવોના મૈયા છે. પુષ્ટિ માર્ગમાં બે જ મૈયા, યશોદા મૈયા, ઠાકોરજીના મૈયા, અને આપણા દરેક વૈષ્ણવના મૈયા એટલે યમુના મૈયા. શ્રી યમુનાજી મુકુંદ રતિવર્ધિની છે. પ્રભુમાં જીવની પ્રીતિ કરાવે છે અને જીવમાં પ્રભુની પ્રીતિ કરાવે છે. યમુનાજીની કૃપાથી ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા. ધ્રુવ પરાશરાભીષ્ટ દે, ધ્રુવજીને પરાશરજીને શ્રી યમુનાજીની કૃપાથી અભિષ્ટની પ્રાપ્તિ થઈ છે. અને સુંદર વાત કહી છે અહીંયા, ઠાકોરજી પોતે આજે ભક્તના દર્શન કરવા પધાર્યા છે. ભગવાન તો ભક્તના દર્શન કરે, પણ હજારો ભક્તોની ભીડમાં ભગવાનની દ્રષ્ટિ એવા કોઈ ભક્તને શોધી રહી હોય જે ભગવાન પાસે કઈ માંગવા ના આવ્યો હોય, કેવલ ભગવાનને માંગવા આવ્યો હોય, એવા ભક્તના દર્શન કરીને પ્રભુ પણ પ્રસન્ન થાય છે. આપણે જયારે પ્રભુની સન્મુખ જઈએ ત્યારે માગણીઓનો કેટલો લાંબો લિસ્ટ હોય છે. મને ગાડી પણ જોઈએ, બંગલો પણ જોઈએ, સંતાન પણ જોઈએ, પદ પણ જોઈએ, પ્રતિષ્ઠા પણ જોઈએ, સંપત્તિ પણ જોઈએ, અને છેલ્લે ખૂણામાં ક્યાંક ભગવાન પણ જોઈએ. આમ ભગવાન પણ જોઈએ ત્યાં સુધી ભગવાન ના મળે. પ્રભુ એટલા સસ્તા નથી. મને ભગવાન ન જ જોઈએ એવી દ્રઢતા હોય ને, એવો તાપ હોય, એવી તાલાવેલી હોય, ત્યારે પ્રભુ જીવને મળે છે. પ્રભુ આજે સામેથી ભક્તના દર્શન કરવા બને. હા, જો એટલા માટે આપણે એક પદ્ધતિ છે કે આપણે જયારે ઠાકોરજીની સેવામાં જઈએ પ્રભુની સન્મુખ, સ્વચ્છ સારા વસ્ત્ર પરિધાન કરી, સુગંધ થઈ, સુગંધી દ્રવ્ય લગાડી, હસતા મુખથી પ્રસન્ન ચિત્તથી ઠાકોરજીની સન્મુખ જવું જોઈએ. ત્યારે ગમે તેવા કે આમ ઉદાસ મોડે કે દુઃખી મોડે ઠાકોરજી પાસે ન જવાય. શ્રી હરિરાય ચરણ ભગવત સ્વરૂપાણી લક્ષણમ ગ્રંથમાં આજ્ઞા કરે છે, ક્લેશયુક્ત મુખમ દ્રષ્ટવા કૃષ્ણો ગચ્છતિ સત્વરમ. ભક્તનું ક્લેશ વાળું મન ઠાકોરજી જોયે ને તો ક્ષણ માત્ર પણ ઠાકોરજી ઠાડા ન રહે, ત્યાંથી તરત જ પધારી જાય. પ્રભુને જરાય ન ગમે. ઠાકોરજી સામે ક્યારે રોદડા ના રડવા. પ્રભુ અંતર્યામી છે, બધું જ જાણે છે. હસતા મુખે પ્રભુ સન્મુખ જવું. પણ આપણે લોકો કરીએ છીએ શું? મોટા ભાગે ઠાકોરજી પાસે સેવામાં જઈએ, હાથ પવિત્ર કરવા, માથાના વાળના ઠેકાણા ના હોય, લગર વગર કપડા પહેર્યા હોય, આમ પરસેવે રેપજેબ હોઈએ, ગમે તેવા ત્યાં ઠાકોરજીની સેવામાં જઈએ, કોણ ત્યાં જોવાનું છે આપણને? અને રિસેપ્શન કે પાર્ટીમાં કે કોઈ જગ્યાએ કઈ જવું હોય, કહેવાની જરૂર છે મારે? 3-4 કલાક બ્યુટી પાર્લરમાં જઈને બગાડીએ આપણે. અપ ટુ ડેટ તૈયાર થઈએ, સારા કપડાં પહેરીએ, પરફ્યુમ લગાડીએ, સારા દેખાવાની કોશિશ કરીએ. કેમ કે દુનિયા ત્યાં જોવાની છે. કે દુનિયા કદાચ જોઈ લેશે તો આપણને શું આપી દેશે? જેના માટે જીવનભર ઘસાઈએ, મહેનત કરીએ, પોતાની જાત આખી આપણે આપી દઈએ, છતાંય કઈ સાર ન નીકળે, એનું નામ તો સંસાર છે.
અને ઠાકોરજી પ્રસન્ન થઈ જાય ને ક્ષણ માત્રમાં પોતાના સ્વરૂપાનંદનું દાન આપી દે. પ્રભુના સુખનો આપણે વિચાર નથી કરતા. ભગવાન પણ ભક્તના દર્શન કરીને પ્રસન્ન થાય છે. એટલા માટે વિવેક છે. આપણે સેવામાં અપરસમાં જઈએ ઠાકોરજીની સેવા માત પવિત્ર કરવા તો સારા વસ્ત્રો પહેરવા જોઈએ, સુગંધિત દ્રવ્ય આપણા શરીરની દુર્ગંધ ઠાકોરજીને ના આવે, મુખમાં પ્રસાદી બીરી કે એલચી લેવી જોઈએ, મુખની દુર્ગંધ ઠાકોરજીને ના આવે. ત્યાં પ્રભુના સુખનો વિચાર છે. વિવેક વૈષ્ણવે રાખવો જોઈએ. પ્રભુ પધાર્યા, ધ્રુવજી પ્રસન્ન થઈ ગયા. મનમાં થઈ રહ્યું છે પ્રભુની કઈક સ્તુતિ કરું, પણ નાનકડા બાળક છે, શબ્દોનું એટલું જ્ઞાન નથી, બોલતાય બહુ આવડતું નથી. કે છે ને ઠાકોરજીને કોઈ શબ્દોની આવશ્યકતા નથી. તમે મનમાં શું વિચારો છો એ પ્રભુ જાણે છે. પ્રભુ જો કેવલ શબ્દો સાંભળતા હોત ને તો 6000 ભાષા ભગવાનને શીખવી પડે. એ તો અંતર્યામી છે, દરેકના અંતર્મનનું જાણે છે. હું ઘણી વાર કહું છું, એકવાર એક મંદિરમાં એક વિદ્વાન પંડિત વેદના મંત્રોથી પ્રભુની પ્રાર્થના ગાતો હતો. બાજુમાં 5-6 વર્ષનું બાળક હાથ જોડી આંખ બંધ કરી મનમાં કઈ ગણગણાટ કરતો હતો. પેલા પંડિતને થયું આટલો નાનો બાળક છે, શું આવડતું હશે, કયા મંત્રોથી ભગવાનની પ્રાર્થના ગાતો હશે. હું તો શાસ્ત્ર ભણેલો છું, મને તો બધા શ્લોકો આવડે છે, આ કયા મંત્ર બોલતો હશે. પેલા બાળકને પૂછ્યું, બેટા તું કયા મંત્રથી ભગવાનની પ્રાર્થના કરે છે. પેલું બાળક કે મહારાજ હું બિલકુલ ભણેલો નથી, મને કોઈ મંત્ર કે કઈ બોલતા આવડતું નથી, હું દરરોજ અહીં આવું છું, હાથ જોડી મનમાં આખી કક્કા બારખડી બોલી જવું ને ઠાકોરજીને કહું કે ભગવાન જે અક્ષર તમને જ્યાં ઠીક લાગે ત્યાં ગોઠવી લેજો. વિચારો કોની પ્રાર્થના પ્રભુ સુધી પહેલા પહોંચે. ધ્રુવજીને મનમાં થઈ રહ્યું છે કે પ્રભુની સ્તુતિ કરું, અને ત્યાં જ ભગવાને વેદ સ્વરૂપ શંખનો સ્પર્શ ધ્રુવજીના ગાલ પર કરાવ્યો અને ભગવાન દ્વારા પ્રાપ્ત થયેલી એ અલૌકિક વાણીથી ધ્રુવજીએ પ્રભુની સ્તુતિ કરી છે. યોન્ત પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધરસ્વધામ્ના અંજ્यांश હસ્ત ચરણ શ્રવણત્વ ગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. સમગ્ર શક્તિઓને ધારણ કરનારા પરમાત્મા પોતાના સ્વતંત્ર તેજથી બારામાં પ્રવેશ કરી મારી સુષુપ્ત વાણી, હાથ, પગ, કર્ણ, ત્વચા ઇન્દ્રિયોને જાગૃત કરી રહ્યા છે. હે પરમ પુરુષ, હું આપને વંદન કરું છું. ભગવાન પ્રસન્ન થયા, ધ્રુવજીને કહ્યું અત્યાર સુધી કોઈને નથી મળ્યો એ ધ્રુવ સ્થાન હું તને આપું છું. ગ્રહ નક્ષત્ર તારાઓ જેની પ્રદક્ષિણા કરશે, 36,000 વર્ષ ધર્મ પૂર્વક તો ત્યાં રાજ્ય કરીશ અને પછી તમારા પરમ ધામને પ્રાપ્ત થઈશ. એ રીતે ઠાકોરજી ધ્રુવજી પર કૃપા કરી. 17-18મા અધ્યાયમાં પૃથુ રાજાનું ચરિત્ર કહેવાયું છે. ધ્રુવજીના વંશમાં અંગ થયા, એમના વેન થયા. બહુ નાસ્તિક હતા, પ્રજાને બહુ દુઃખી કરી, પ્રતાડિત કરી, બધા જ ધર્મ કાર્ય બંધ કરાવી દીધા. પ્રજાએ બળવો કર્યો, વેનને માર્યો, એના બાહુનું મંથન કર્યું, એમાંથી પૃથુનું પ્રાગટ્ય થયું છે. પૃથુ રાજા પેલા કોઈએ પણ નાગરિક જીવનની કલ્પના નહીં કરી હતી. પૃથુ રાજાએ પર્વતના શિખરો તોડી સમતળ બનાવ્યા, તળેટીના સ્થાન, ગામ, નગર, શહેર, ગાયોની ગૌશાળા, રબારીના નેસડા, સોના ચાંદી ધાતુઓની ખાણો, આ બધી વ્યવસ્થા પૃથ્વીએ કરી. જમીનની અંદર રહેલા બધા રસોને પ્રગટ કર્યા છે. બધાને નાગરિક જીવન મળ્યું. પૃથ્વીના નામ પરથી આ ધરાનું નામ પૃથ્વી કહેવાયું છે. પૃથ્વીએ 99 યજ્ઞ કર્યા. ભગવાન પ્રગટ થયા. માગવાનું કહ્યું, માગ શું જોઈએ છે? આપણને માગવાનું કે તો આપણે શું માગીએ? ગાડી આપો, બંગલો આપો, સંતાન આપો, સંપત્તિ, આ બધું માગીએ. ઠાકોરજી પાસે ક્યારે લૌકિક ન માગવું. ઠાકોરજી ઉલટું સંસારના વેરી છે. પહેલી વાત,
પુષ્ટિ માર્ગમાં ક્યારે માગવાની વૃત્તિ હોતી જ નથી. આપણને માગતા તો આવડતું નથી. આપણને ખબર નથી કે કઈ વસ્તુમાં તમારું હિત છે કે કઈ વસ્તુમાં તમારું અહિત રહેલું છે. ઘણીવાર જીવ માગી માગીને પોતાનું અહિત માગી લે છે. પેલો કુંભકર્ણ ઇન્દ્રાસન માગવા ગયો અને નિંદ્રાસન માગી આવ્યો. એક પતિ પત્ની, ખૂબ સુખી સંપન્ન પરિવાર, કોઈ સંતાન નહીં, દરરોજ મંદિરમાં ભગવાનના દર્શન કરવા જાય ને પ્રાર્થના કરે કે પ્રભુ એક પુત્ર થાય તો બહુ કૃપા. ઘણા વર્ષો સુધી પ્રભુ પાસે પુત્રની માગણી કરી. લાંબા સમય જઈને ઠાકોરજી દીકરો આપ્યો. બહુ સુખી પરિવાર, ઘણા સમય કોટનો દીકરો થયો, લાડ પ્યારથી ઉછેર થયો, એની દરેક ઈચ્છા મા બાપ પૂરી કરે. પરિણામે જિદ્દી થયો, બેફામ થયો. 20 વર્ષે જઈને બાપની છાતી પર લાત મારી. પિતા રડતા રડતા મંદિરે કહ્યું, ભગવાન અમારું કયા જન્મનું પાપ? ભગવાન કે કોઈ જન્મનું પાપ નહીં, આ જન્મની તારી માગણી. તને સંતાન થાય એમાં તારું હિત નથી એ મને ખબર છે. તે બહુ માગ્યો એટલે મેં તને આપ્યો, તું જ પરિણામ ભોગવેનું. જે માગીએ છીએ એનાથી આપણું હિત થશે કે હિત આપણને ખબર નથી.